આપણે સાંભળી ઉગ્ર કે જણક વાત કરવાના તમે શાંતિથી વાત કરો ને તો સાંભળું તમે એમને બોલી લેવા પછી તમે ઉગ્રજનક રજૂઆત કરવાના એની કોઈ જરૂર નથી. તમે આદિવાસીઓને ઉશ્કેરવાનું પહેલા તો બંધ કરી દેવો. તમે બંધ કરી દેવો એમ ઉશ્કેરવાનું. આમાં શું થાય 300 બેડ તમને ફ્રી શું અમારે અત્યારે છે મને સાંભળી લે પેલા સાંભળો નહીં યાર માટે જ આવેલા છે તો પછી 300 બેડ પછીની જે સગવડો છે દાખલા તરીકે ફ્રેક્ચર થયું તો તમારે સુરત જવું પડે છે, હાર્ટ એટેક આવ્યો તો સુરત જવું પડે છે. સાંભળો પેલા આ સગવડો બધી તમને અહીંયા મળે નિઃશુલ્ક મળવાની. એમાં તમારો પૈસો ક્યાં જવાનો? બદલાવો ક્યાં વપરાવાનો તમારો પૈસો? હા તમારું પૂરું કરી દો. અરે એટલે આ જ વાત છે ને, બીજી શું છે એમ? બીજી એ વાત છે સાહેબ, અત્યારે પગા જરા વિડીયો બતાવતો. એક જ નહીં, એ નથી. ના 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 જોવો જ નહીં સાહેબ, કેમ નથી જોવો? સાહેબ તમે જાહેરમાં ના એક મિનિટ જાહેરમાં સાહેબ તમે એવું કહેતા હોય કે આ આદિવાસીઓના આંદોલનને કચડી નાખવા માટે ભાજપના કાર્યકર્તાઓ સક્ષમ છો એટલે અમે લોકો કઈ નક્સલી છે કે સાહેબ? કોણ અમે લોકો નક્સલી એટલે? તમે આ શબ્દ શું એ વાપર્યો? શબ્દ તમારા માટે નથી વાપર્યો. કોના માટે વાપર્યો સાહેબ આ શબ્દ? એવું એવું નહીં સાહેબ. વાત કરવાનો એટલે કઈ જરૂર ના ના એવી નથી વાત કરવાની.